એટલે આ વસ્તુ તો બહુ, એટલે હું કાયમ આ સંતોને કહું કે બધું જ થજો પણ સદગુરુ થતા નહીં કેવું. અને આ સંતોને તો કહી જ દઉં કે જ્યાં સુધી હું હઈશ ત્યાં સુધી આ ગાદી પર કોઈનો વારો આવે એમ છે. એટલે શાંતિથી સેવા જ કરે ને, માથાકૂટ જ નહીં. તો મૂર્ખો છું ભાઈ. મારી કમિટીમાં જ આવા માણસો આવવાના. કેવા? 3 કલાક સુધી જેનું મન 24 મૂર્તિમાં એક ધાર્યું રહે, એનો સંકલ્પ થાય 1, પ્રભુના ભાવથી સેવા જ કરતો હોય 2, અને એનું હલનચલન પ્રભુને અર્થે જ હોય. આવી વ્યક્તિને જ કમિટીમાં લેવાના. હવે કોઠારી સ્વામી ગયા પછી અમારા 22 સ્વાદિષ્ટ સંતો એના હેર પ્રેમ સ્વામી આવવાના. એટલે પ્રેમ સ્વામી સાથે તમે બધા અને દ્વારા દોસ્તી બનવા. હા, છેલ્લો જન્મ થઈ ગયા દોસ્ત એવા સાધુ છે. પ્રેમ સ્વામી એક એવી વ્યક્તિ છે કે 3 કલાક નિર્વિકલ્પને ભજન કરે એટલે બહુ પૂરું થઈ ગયું ને. કેવા સાધુ હશે? 1, કોઈનો અરુચિની અભાવની ભાવે નહીં. કોઈના અરુચિની અભાવની ભાવે નહીં. 2, અને 3 ગ્રંથનું મનનચિંતન નિરંતર. કોઈ દિવસ ક્યારેય એની જીભથી એની આંખથી કોઈ દિવસ કોઈ જોયું નથી અને વિચાર્યું નથી. એવા સાધુ છે. એટલે એવા સંતની સાથે આપણે દોસ્તી બાંધી વાળી. પ્રેમસ્વામી સાથે બધાને દોસ્તી થઈ જાય, જેથી શું થાય? હઠ માનીશા અને કામરૂપને લોભ જાય. આ 6 દુશ્મનો ઓછા થાય તો છેલ્લો જન્મ થાય અને પ્રભુ તેડવા આવે.